નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ અત્યારથી જ ગરમાયો છે। ખાસ કરીને પારડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો નક્કી કરી ફોર્મ ભરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। પાર્ટી દ્વારા તમામ જાહેર થયેલા ઉમેદવારોને નિર્ધારિત સમય મર્યાદામાં તેમના ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે। આ તૈયારીઓના ભાગરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના અનેક ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ઉમેદવારોના આગમન અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત સાથે જ પારડી તાલુકા પંચાયત કચેરી અને આસપાસના વિસ્તારમાં રાજકીય ગરમાવો સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો છે। આ ઘટનાક્રમ આગામી ચૂંટણીમાં ભાજપની રણનીતિ અને તેના ઉમેદવારોની સક્રિયતા દર્શાવે છે। વલસાડ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ અત્યારથી જ ગરમાયો છે। ખાસ કરીને પારડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો નક્કી કરી ફોર્મ ભરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। પાર્ટી દ્વારા તમામ જાહેર થયેલા ઉમેદવારોને નિર્ધારિત સમય મર્યાદામાં તેમના ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે। આ તૈયારીઓના ભાગરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના અનેક ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ઉમેદવારોના આગમન અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત સાથે જ પારડી તાલુકા પંચાયત કચેરી અને આસપાસના વિસ્તારમાં રાજકીય ગરમાવો સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો છે। આ ઘટનાક્રમ આગામી ચૂંટણીમાં ભાજપની રણનીતિ